तुलसी माला बाबा बंदना तोड़ी सितारा मारू घर बने मारू घर बने रजधाम હજી અવાજ નથી આવતો એકદમ મોટા અવાજથી આપણે નાથદ્વારામાં મંગળાના દર્શન ખુલે ને એ પહેલા આપણો અવાજ પહોંચવો જોઈએ તન મન વાહ અરે વાહ તન રાધે શ્રીનાથ શ્રીનાથજી શ્રીનાથજી એક દ્રષ્ટાંત આપી અને પછી આપણે પાછું આગળ કીર્તન ચલાવીએ. તમે બધા વૈષ્ણવો જાણતા હશો કે ઠાકોરજીની સેવામાં એક રામદાસ એનો શિષ્ય હતો. વર્ષો સુધી રામદાસ ઠાકોરજી માટે અલગ અલગ વાનગી બનાવે. એક દિવસ રામદાસથી કંઈક ભૂલ થઈ, રસોઈમાં કઈ મજા ના આવી એટલે ગુસાઈજી ખૂબ ગુસ્સે થાય છે કે આજે મારા ઠાકોરજીની રસોઈમાં સ્વાદ નથી. એટલે રામદાસને સેવામાંથી ચલિત કરવામાં આવે છે અને કાઢી મૂકવામાં આવે છે. પછી રામદાસ આ બાજુ નાથદ્વારામાં ટેરો ખુલે. રામદાસ એક પગ ઊંચો કરી એક હાથ, તમે માનસી પૂજા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું, આ બધી માનસી પૂજા. હજારો કિલોમીટર દૂર રામદાસ સવારના પોરમાં એક કંદોઈને ત્યાં કેસરવાળી જલેબી બનતી હોય છે કે મારા ઠાકોરજીને જલેબી બહુ ભાવે, કે તમે આ કોઈને જલેબી આપી તો નથી? કે ના, હજી કોઈને આપી નથી. એ રામદાસ મનમાં ખૂબ દુઃખી છે. હજારો કિલોમીટર દૂર છે. એક પડિયામાં કેસરવાળી જલેબી લઈ નદી કિનારે ઊભો રહે છે. આ બાજુ નાથદ્વારામાં જેવો ટેરો ખુલે છે, ઠાકોરજીના હોઠ ઉપર જલેબીનો કટકો. ગુસાઈજી આશ્ચર્યચકિત થાય છે કે આ કયા વૈષ્ણવે ઠાકોરજી જોશો તમે નાથદ્વારામાં જાઓ ને, મંદ મંદ મુસ્કાય. તમને કેટલા દર્શન, મંગળાના દર્શન કરો એમ થાય ચાલો શિંગારના દર્શન કરીએ, શિંગારના કરો, ગ્વાલના કરીએ, બધા દર્શન કરવાની તમને તાલાવેલી લાગે એવું સુંદર સ્વરૂપ નાથદ્વારામાં ઠાકોરજીનું. જેવું સ્વરૂપ અહીંયા દુંદાળા દેવ આખા રાજકોટમાં સૌથી જૂના, સૌથી પહેલા 27 વર્ષ થયા
બોમ્બેમાં ગણપતિ ઉત્સવ ઉજવાતો હતો, પણ અહીંયા કોઈને અજાણ હતા બધા, અને ગણપતિ દુંદાળા દેવ આજે ઘરે ઘરે પધરામણી કરે છે. રીતિ સિદ્ધિના દાતા એવા દુંદાળા દેવની જ્યારે આપણે ભક્તિ કરીએ, રામદાસ દુખી થાય છે. ગુસાઈજી ઠાકોરજીને પૂછે છે કે તમે કયા વૈષ્ણવે તમને, એટલે ઠાકોરજીનો જોજો જવાબ. ઠાકોરજી કહે છે તમે મારા બ્રહ્મ સંબંધ આપેલા જીવ છે ને, કે મારા શરણમાં આવેલા જીવ છે, એને તમે મારી સેવામાંથી કાઢી મૂકો, પણ મારી હૃદયમાં એનું સ્થાન કાયમ છે. તો આવો ઠાકોરજી દયાળુ છે. ઓમ મંદિરીએ તુલસીની માળા ભવ બંધ